સેલવાસમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા અને વિવિધ મંદિરોમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શોભાયાત્રા બાદ રાખવામાં આવેલી મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા। દાદરા નગર હવેલીમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે સેલવાસ રામજી મંદિર, દાદરા રામજી મંદિર, કિલવની નાકા જલારામ મંદિર, આમલી હનુમાન મંદિર અને નરોલી ગામના જલાસાઈ મંદિર સહિત વિવિધ મંદિરોમાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યજ્ઞ, ભજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સંગઠન સેલવાસ દ્વારા ભગવાન રામના જન્મ દિવસ નિમિત્તે રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યાત્રા આમલી સ્થિત બાલાજી મંદિરેથી નીકળી છત્રપતિ શિવાજી રાજે ચોક, ટોકરખાડા, મથુરા સ્વીટ, ક્લીવની નાકા, ઝંડા ચોક, સરસ્વતી ચોક થઈને બાલાજી મંદિર ગ્રાઉન્ડ પર પૂર્ણ થઈ હતી। ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં સમગ્ર દાદરા નગર હવેલીમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। सबको पहला तो नमस्कार। रामनवमी के अवसर पर मैं सबको शुभकामना देता हूँ। और ये हमारे गायत्री मंदिर जो है इसके साथ लगता है रामजी रामेश्वर महादेव मंदिर। तो सिलवास में पहला मंदिर ये है, इसका आज 130 साल से ऊपर हो चुका है। और हम लोग हर टाइम मतलब ये प्रोग्राम करते हैं। कृष्ण भगवान का रात को जन्म होता है और राम जी का दिन में 12 बजे होता है, तो हम लोग ये उत्साह से हम लोग ये करते हैं। और सुबह से हमारा प्रोग्राम चालू रहता है कि 9 सुबह 7 बजे से ये अपना यज्ञ चालू होता है। यज्ञ के बाद भजन कीर्तन चालू होता है। अभी राम का वो पूरा पाठ किया, अभी छोटी बच्ची लोग को पहला खाना खिलाएंगे और फिर बाद में भंडारा चालू हो जाएगा। आमड़ी रामजी रामेश्वर महादेव मंदिर 1005 वर्ष जूનું મંદિર છે। આજે ભવ્યથી રામનવમીનો ઉત્સવ વર્ષોથી ઉજવવામાં આવે, પણ આ વખતે અતિ ભવ્યતાથી ઉજવવામાં આવી રહ્યો છે। ગામના લોકોનો ઘણો સપોર્ટ છે ને ટ્રસ્ટી લોકોનો બી ગામ લોકો ઘણો આભાર માને છે। સવારે 5 કુડી યજ્ઞ કર્યો, હવન થયો, સંપૂર્ણ પૂજા કરી, રામાયણની કથા કરી અને સુંદરકાંડ કર્યો અને હમણાં આરતી કરીને 12 વાગે ભગવાનને છતે જગાડ્યા ને મહાપ્રસાદનું આયોજન કરેલ છે। રામનવમીના દિવસે યોજાયેલા વિવિધ કાર્યક્રમોથી સમગ્ર માહોલ રામમય બની જવા પામ્યું હતું। વિવિધ મંદિરોમાં આયોજિત કાર્યક્રમોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈ પાવન પર્વની ઉજવણી કરી હતી। તો આ હતા